બોટાદ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે। ત્યારે રાણપુરના ઇન્ચાર્જ મામલતદાર સીઆર પ્રજાપતિ દ્વારા બરવાળા રોડ પર ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા વાહનને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ખનીજ માફિયાઓ દ્વારા દાદાગીરી કરી ડમ્પરમાંથી ખનીજને અનલોડ કરી મામલતદાર સીઆર પ્રજાપતિ ઉપર ચડાવવાનો પ્રયાસ થયો હતો, તેમજ ડમ્પર લઈ શખ્સો નાસી છૂટ્યા હતા। ત્યારે રાણપુર મામલતદાર દ્વારા સમગ્ર હકીકત સાથે રાણપુર પોલીસ મથકે 2 અજાણ્યા શખ્સો તેમજ ડમ્પર માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। 2 અજાણ્યા ઈસમો સાથે આવી અને તે લોકોએ જે છે ડમ્પર અનલોડ કરી અને જ્યાંથી હું એમને રોકતો હતો ત્યાંથી મારા તરફ ડમ્પર વાળી અને ત્યાં સ્ટેટ હાઈવે ઉપર જ અનલોડ કરી અને તે બોટાદ તરફ ભાગી ગયેલા છે। એટલે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે અમે એક એફઆઈઆર પણ એની અંદર દાખલ કરેલી છે અને સાથે સાથે ત્યારથી શરૂ કરી અને અમે સતત જે છે અત્યારે ગઈકાલે પણ અમે ડ્રાઈવ કરી છે રાત્રે। ગઈકાલે રાત્રે પણ સીઝર કરવામાં આવેલું છે એક ઓવરલોડ ડમ્પર અને એ કાર્યવાહી અમારી આગળ ચાલુ રહેશે।